बोलो रामापीर के जय। ખેતરમાં જવું પડશે, તમાકુ વાપી હન ખેતર નવરું કરાવવું પડશે, વાપવાનું સેટિંગ કરવું પડશે. આ વખત કેવું પડશે ભાઈ મને વાપવા આલો હેઠ ઓરે તે વાય તું ધાર વાઈ હવે ખેતર હાથ નવરું કરતો તમાકુની સિઝન આવી વાપી હે તમાકુ કહું એટલે હેડ શું ચોકન જવું તમારે? ખેતરમાં જઈને આવીએ કહું આપણે વાબુ નહીં તમાકુ વાપવાનું નહીં. તમે જતા હો, મારે કોલેજમાં જવાનું. કોલેજ જ કર, આખી જિંદગી કોલેજ જ કર, મારે ખેતી કરવી પડશે. બનું હું કોલેજ કરી દો તો ખેતી વાપી પડે તાને ખાય ને કહું ખાય તું હેડ મને જવા દે હેડ કોલેજ જવા દો મને. પૂરા વર્તે ફાવે એવું નહીં બોલ હું વ્યવહારું આ જોર ભૂલિયા બધું બગાડ્યું હોય ખેતીમાં કોઈ ઠકાણું પડતું નહીં. એક બાજુ આ રખડેલી ગાયો બધું ખાઈ જાય હે. મારા ખેતીમાં ઠકાણું કોઈ પડ્યું નહીં, મારે ફેરથી જ વાપવું પડશે. આ એ વગેરે ચાલશે જ નહીં. હારું હું કરું પડશે ઠેકાણું બધું પડશે ચમ નહીં પડે તો બધું ઠકાણું પડે. આ બધું કમ્પ્લેન હુકાઈને ખાક તો પૂરા થઈ જાય. અમે લેવાનું કર કલ્લો અલ્યા હું કલ્લો મેં તો આટલી જમીન હે અડધો વીઘો એમાં અમારા બે ભાઈઓનો પાક છે પાછો ભાગ છે તો વે હું બે વે એક વાત તો વાય તને હું કઈ કહો તું ભાગ ને બાત કર્યા વગર મારું મોન થોડું મને છે વય બે નહીં કરતું વય બે શાંતિ ચાલુ કરે તો કોઈ ખવા ભરી જાય તો હા સાચું કામ કરવા દે. તમે બે ભાઈઓ નહીં હા એ ભાગ આલો કરો પાઉં અલે એક વાર એ વાવે ને એક વાર હું વાવું કશું ના હાલવાનું હોય ના હાલવાનું હોય લ્યા એવું કશું ના હાલવાનું હોય એની તો તને ખબર નહીં કેવી એની જગ્યા મેલી છે. એ તો જગ્યા મેલેલી હોય એમાંથી એ લોકો જગ્યા છોડાઈને વાવ તું શું લેવા તારા ભાગનું તું અલગ કરી દીધું છે. આમાં ના હાલવાનું હોય લે આવી તો મને ખબર જ નથી કે આ તો કહો ભાઈ એટલે હાલવું પડે યાર. મેલ્યું છે એને તને ખબર નહીં વાઠવાઠે મેલ્યું એને વેકી નહીં માર્યું એવું તારા મને કે વેકીને પૈસા વાપરી ખાઈ ગયું એવું નહીં. એની તો ખાલી મેલ્યું જ 30,000 મને તો અત્યાર સુધી એવું કહે કે આપણે આટલું અડધો ભેગો જ છે. ના જગ્યા તો હતી આપણે તમારા દાદા રહ્યા ને દાદા ઓ કહેવાનું ભૂલી ગયા હતા તમને કે 2 વીઘા છે પણ વીઘો એને એકલાને જ ખબર હતી. તારા મોટો નહીં ભાઈ વધારે ખબર હોય તારા વધારે ખબર હોય પણ રોમલો તો આખા ગામનું જાણે છે. 30,000 મહિને મેલેલું છે સોરાવતો નહીં અને અમે તારા વીમા એ ભાગ માગે છે. ના લે ના હાલું તો આમાં તો ફેરથી હું જ વાઈ દઉં તું જ ભાઈ ને હાલે જ નહીં કદી હવે તો ના હાલું કોની વારી છો સારું કહેવાય કોની વારી છો અને પેલા પૂરા હરખા કર જાય. હા પૂરા હરખા કર હાલતો નહીં મારા શું કીધું જોવાય નહીં આવી ભૂત છે પણ મેં તો ખાલી બગાડવાનું કોઈ હોતી 2 જણા બાગતા ચોય 30,000 નહીં મેલ્યું. આ એટલો વીઘો છે જે વારા પરથી વાવતા હતા ને રમતો તો ઠોસ કરતો તો એક દાડો કે ઓમ છે તેમ છે જાજો બાબરમાં આલે છે પાક ઓમ વાવું પેલું વાવું ઢેકણું પૂછરું. ના તમાકુની સિઝન આવશે લાગે તમાકુ જ વાવવાનું કરશે પણ તમાકુનું પોદું તો વાવ બાબરમાં ના હાલ રમલા ચરાવી દીધું છે બાબરને એટલે મારે પાછું પાણી વરસે ને બોરવાળાને તોય પહોંચી જશું સીધો તેમાં બધું પાવર આવ્યો નહીં ને આવશે તને આવશે એટલે ગરીબ બેહવા દે મને હે એ રામ રમે જાવડા એ બા ડાબડા ઢીચા બુડા વાઢી હજુ આ બાજુ અડવાન બાકી હે આ નવરું કરશે આ તમાકુ આપી હે મારા ફટકો લાગે સારું કહું છું હે હો બાબાભાઈ હા હા ભાઈ મોટા ભાઈ બોલો ખેતર નવરું કરો સારું યાર મારે તમાકુ આપી ખટકો રાખો લગી કહું તો ખટકો રાખું તો અત્યારે શું તારા બાબુ હા હું કરો બાબુ તારા એટલે તું 12 મહિના તું એક વાર વાવીને એક વાર હું આવું છું મારા ફરતી નહીં વાવતા હાલ તો જમીન નવરી થાય એવી નહીં જો મારે બાબુ મારે હું ટકા ઠકાણું પડ્યું નહીં અને તું પેલું બીજું એક ખેતર હા આપણું એ તો મને કહેતો નહીં કશું કયું ખેતર ચમ એક જ ખેતર આપણે એક જ ખેતર હા ડોહાનું અડધો વીઘો બીજો હા ચોક ગીરવે મેલેલો પેલા કોઈ નહીં ભયા અડધો વીઘો નહીં કશું એક વીઘો હતો એમાં આપણે બે ભાઈ તું આવી એક વખત હું વાવું લ્યા અલે મને ખબર હ કે તું તારા છોકરાને ભણાવવા અડધો વીઘો ગીરવે મેલ્યો એ છોડાઈને વાય હું અમે તને ભાગ આલવાનો નહીં તારે જે કરવું હોય કરજા પણ તું કઈ દા હે અડધો વીઘો હન મન તેમ હન
અલે કોઈ નહીં તું શેતર નવરું કરવાનું કર ને ભાઈ મારો અલ્યા તને તમાકુ આપી કીધું ગયા. તો ખરું કે નહીં નવરું કરું જા તારે જે થાય કર લે તમ તાર હવે તે વાયુ ઠેકોનું ના પડી મારે હું હક. ના ના આ ધાન ને બાર તો અસાલા મોટી ઊંચી થાય એને તો ક્યાં ઠેકવાનું પડી નહીં મારે તો એક સીઝન વાબી કે ના વાબી આ બધું ભાજી નાખે ને પેલો અડધો વીઘો તો જે ઘીરો મેલ્યો એ સોળાને વાળ ના પણ એટલે પણ અડધો વીઘો તોય નહીં ભાઈ તને પુના બધું ચડાઈ જાય કેમ મને મને કોઈને નહીં ચડાવે તમ તાર મને ખબર પડી હે એવી શેતર તો વાબવું જ પડશે જો આ ચાલશે જ નહીં તારે થાય કે ના. નહીં નહીં વાપવા દઉં જા તારે થાય કર લે જા તું યાર આપણે વિરોધ થા ગોમાં આપણે બે ચેવા રહીએ ખબર હે? વસ્તી વાતો કરે હ સાચી વાત છે પણ મારો મારો વિરોધ કરવા ઊભો થયો તું લોકોને વાપરી હી. જેને બોલાવા ને બોલાય જા નહીં નહીં આવવું છે તો મારે શેતર હટ ને ટ્રેક્ટર લઈ શેરાઈ જાય ઊભી ને ઊભી તને ખબર નહીં હે તું મારી ના તું ટ્રેક્ટર લઈને આવ્યો તો ખરો ખબર હા પડે તાન જોઈ લે તાન તું એ હા તાન હું વાંધો જ નહીં લોકોને હું કાં વાપરી તું ના ખેતરનું આમ કરવાનું તેમ કરવાનું પેલું અડધો વીઘો છોકરાને ભણાવવા ગીરો મેલી હોય એ તો ગણાવતા નહીં મારા વર્ષે આ મને અડધો વીઘો ચરાય હોય ક્યાં આવી ખબર નહીં હું કાલ આવું હેત ના ના શું કહેવાનું આમાં આ તો અત્યાર સુધી મને અંધારામાં રાખે મૂકો આપણે અડધો વીઘો જ છે આ તો સારું કહેવાય કે મને આટલી ખબર પડી કે અડધો વીઘો બીજો અને અમને ગીરો મેલ્યો એમના છોકરાને ભણાવવા પણ મારા છોકરાને હું ગુજરાતી ને હારમાં મોકલું ને એમના છોકરાને કોલેજો કરાવવા ના કેવું પડે પણ ઝઘડા બગડા ગમતા નહીં મને ઝઘડા કરવા ઊભો થયો ઝઘડા કરવાના ના લોકોનું આપણી ઝઘડા કરવા ઊભો થયો એક સીઝન તો વાપા આલે કે ના આલે સમજતો જ નહીં એવું સમજતો જ નહીં કઈ થાચે તોય છે અડધા વીઘાની વાત કરા રે કંટાળી ગયો ભરવાની જ વાત નહીં લગી અલે હા, રમતા ને બમતા રમતા જોગી આયા નગરમાં રમતા જોગી આયા ઓ જી રમતું છે લે રમતા જોગી મને યાદ આવ્યું ગીત જબ્બર ગીત ઝઘડો કરીને આવ્યો છું પેલો બાબર નહીં માર ભાઈ યાર જેનો ઓ તારો પેલો જ્યાનો ભાઈ ઓ બરોબર હું થયું તે પણ એક સીઝન એવા આવે છે એક સીઝન મને બાબા અલગ ના અલગ આવું છું યાર હાલત ને ચમ ના હાલો માનતો જ નહીં કે હું તો ના આલું બાબા લે કે અડધો વીઘો કે ત્યાં ગીરવા લે ચિયો અડધો વીઘો આપણે વીઘો એક જ જમીન વીઘો છે તમારો તો એક જ વીઘો છે ડફોર કહેવાય માનતો નહીં કે અડધો વીઘો ત્યાં ગીરવા મેલે છોકરો ભણાવવા કોલેજમાં આમ નથી એમ ને નાટક કરતો હોય છે એને બાબુ હશે મારા હું હતું હા હવે તમાકુની સીઝન આવી જાય બરાબર ઓહો તો તમારે હવે મારા ધરું લાઈને ચોપ્પું કે ના ચોપ્પું સીઝન આવી જાય પણ વગર સીઝન એવા શું કરવાનું સાચી વાત છે તો તારા જેના ભાઈને ખબર ચમ નહીં પડતી કે એક વાર હું આવું એક વાર મારો ભાઈ મોટો આવે એવી ચમ ખબર નહીં પડતી ના પછી કઈ વસ્તી ચરાઈ જાય તે અમારા બે ભાઈનો રાગ ગોમમાં એવું આવે તે આખી ગોમ વિચાર કરે આ વસ્તી તો છે ને બે ભાઈઓનો રાગ આવે ને એટલે વસ્તી તો રાજી નહીં તારે હવે અરે ઉપરો કાળે ખોટા આપણા ઘરમાં ઝઘડા થાય તો વસ્તી રાજી જો બે ભાઈઓની રાગ કેવો તૂટ્યો વસ્તી તો ગામમાં રાજી થાય પાછી તો રમતું ના ના તારો જેનો ભાઈ લાગે દોઢ નીકળ્યો હો કોઈનું હોભરા નહીં તારે આ જમાનામાં બાઘી મરવાનું થાય તો શું અમને તો સમજાવ હું કે ન કહું હું શેરી નાખે હું એ તાર રમતું હું સમજાય નમતું તો ના મેલું સમજાય કહું છું હમણાં હું કીધું આ તો મૂળ ઠપકો દેવા આવું તેવું થાય પાછો કે બે ભાઈઓનો આગેવાનો ભાવ ઠપકો દેવા આવ્યા કે અમે ઠપકો દઈએ છીએ ને પા એવું થાય પાછું અમને પાવ પેલો છોકરો આવે એટલે કહું ને છોકરો પાછો તાર તો ફેસર વાળો છે કોલેજમાં ગયો છે કોલેજમાં જી હો ઓ વાહ આવો કહું જાય પેલા તાર પણ એને ના હોય તો મજૂરી વર્ગા દે ને કોલેજો કરાય કરે ઠેલા લઈ લઈને ફરવાનું જ છે ખાલી અત્યારે કોલેજોમાં છોકરા ખાલી ફરી જ છી ભણતા તો કોઈ નહીં મારા ઓછા મારા એક છોકરા કોલેજ કરાવી દીધી તે નાઈ ગયો લઈને નાઈ ગયો મને એકલા મેલી લઈને નાઈ ગયો કોક ના છોકરો આવે એટલે કહું કે તાર કાકાને સમજાઈ દે ને કે હું ઊભું શેરાઈ નાખે પછી શેરાઈ ના ખાય એવું થોડું ચાલતું હશે વાત કરી છે કે મારા સીઝન આવી જાય વાપી કરાવવા બી ટ્રેક્ટર લઈને પહોંચી જા શું કીધું જો સ્વાગત છે ટ્રેક્ટર લઈને પહોંચી જા હું સમજાય તારા ખોટા આપણે ઝઘડા ગમતા નહીં આપણો નહીં યાર અરે આ તો આવો મારો ભાઈ તો ખોટા 20 તો કામેલું નું ખોટું બોલા છે વસ્તી વાતો કરે યાર કે બે ભાઈઓનો રાગ તૂટ્યો હવે કરે એવું વસ્તી થાય. વાતો કરી અવરો બોલો તો તને મારે ખાય ને જો આ જેડો ત્યાં લઈને પડું છું એ તો હું સમજાવું છોકરાને મોકલું હું કે હવા જા આવા ભાઈ હોતા છી મજા આવી છે મારી હોકી થઈ ગયું રમતું બે ભાઈઓ જો હમણાં લાકડીઓ ઉડી છે બે બાવા ટીલ્લુ લાકડીઓ ઉડી છે
વાપરવું પડશે મારે સોનો મને વાપરવું પડશે. લાકડીઓ ઉઠી લાકડીઓ બે ભયન ચેવો બઘારે છે તે પેલા કો વીઘો છે અને કશું નહીં, પેલાને ખબર એ નહીં કે વીઘો કરતો કે નતો. પેલાને ચરાયો હોય પેલાને ચરાયો વોકી ડખા થતા માર તો રોમલાન તો ઝઘડો જ કરાવો છે ને. પણ હફરી જ નહીં ગયું ને કે પાછું લોચા પડશે હમણાં. ખબર પડી જશે કે રોમલો બધું કરાવે છે તો મારા પટ્ટા પાછા ઢીલા કરી દઈ બે ભાઈઓ થાય એટલે કોઈ ચાર બાર જ નાસી નહીં, કોઈ શક નહીં. મારો હોશો કોક તો મને લાગે હવે આ મારું જો વીઘાની વાતો કરી રહ્યો છે ચોક લાગે હું આને ચોપ્યું પાહું લાગે. તપાસ કરવી પડશે મારા જો બાબા રમતું કોઈક બાજી રહ્યા હ એમનો એક વીઘાનું ખેતર છે ને એમાં પાછા મારા ઓછા બાજી રહ્યા જોવાનું તો પડશે કોઈક ડખો લાગે. સારું મારું જે છે ને લોકોને બગાડતો જ પડતો હોય ને એનું કોમ જ બગાડવાનું હોય, લોકોને દિવાળીઓ ચોપડવાની ને પેલા બાજીને મરી જાય મારા જેવો. અને મારે જવું પડશે એમ. બાપા ના હાલો તો કશું હતો ને એવા ખાય તા જેનો ભાઈ જ છે ને મારો. એટલે રમતું શામ આટલો બધો કાયો થઈ રહ્યો તાપ પડજો વળી ગયો. કાલનું મગજમાં ટેન્શન આવી પેલો બાપા હાલવા ના પાડે જેનો ભાઈ મારો. શેતર ઓ મારે તમાકુ આપી હતી સીધા ના આવી જાય તમાકુ ના વાઈ જાય પર હવે. અને આ બધા હોબારા ચારના ચાલુ કર્યા પા તમે યાર આ 15 નું આવું થયું ડખા વર્યા સાચું. હવ એટલે જ તાન મારો ઓછો રોમલો મને વાત એવી મળી છે કે બે રમતું બાબર જમીન દખા બાજી રહ્યા હ એમને સ વીઘો ને એક વખત પેલો વાવે હ ને એક વખત પેલો વાવે હ ને એમાં પાછા લોચા ઊભા કર્યા અને આ રોમલો પાહો મારો ઓછો એકલો બોલતો જતો તો હું વાપરી ગયો. ચાલો આ તો કાલ પમદાની જ વાત છે. મને ઈ થઈને નીકળ્યો અને એકલો બમણતો હેડ્યો જતો તો ઘડીકમાં રમતુંનું નામ દે ઘડીકમાં બાબાનું નામ દે ને હું તો કોણ દઈને બરાબર વાપર્યું પહેલાં તો. પછી તો મને એમ થયું કે લાય મને જવા દે એમને મળવા દે અને પાછી આમ જુઓ કે મારા ઓછો આ બધું ડખા થઈ રહ્યા હ અને રોમલો તો પાછો ઓછો નહીં એ ચીના અવરું હવરું કહેતો હોય છે. મને કહું જવા દે નારા બાજી મળશે જવા દે ને એટલે પછી મારો ભાઈ આપવું પડ્યું રમતું તારા જોડે. હું અભર્યું ફાઇનલ અભર્યું જ છે ને તાન એવું તમે પેલા જેના ભાઈ ને સમજા હેડ ને ખટકો રાખ ને ભૈયા મારા ઉપર દાંત ઘચેરી હોય મારે તમે જ આપવું પડ્યું કે બે ભાઈઓ બાજી મરે સમજાવજે પા હોય ને મોનતો જ નહીં વાત બાપુ પેલા તો આવું જ નહીં. બાબા શું કરી બુધા પાવડા ને બાવડા ટીપી મિલક અલે આ ખેતર સામું કરવું હોય યાર. એટલે આ શીતલ ને બેતન મેલ સોનો મોનો અને ગામમાં તમારા બે ભાઈઓના રાગ તૂટવાની બધી આ આડી નવરી વાતો ચાલી રહી છે અને મારે તો વાપરીને તાત્કાલિક આપવું પડ્યું. હું આપવું પડ્યું એટલે તું આનું ઉપરાણું લઈને આવે એમ ને મને બાફવા? ના હોય આ તો ભાઈ છે મોટો છે એ મોટો હોતો એ પેલું અડધો વીઘો મેલ્યો હોય ને ગીરો એ સોડાઈને ના બાબા. અલ્યા એ તો ડોશી મોદી પડી હતી ને બધું હિયારું હતું મજારું હતું તાના અડધો વીઘો મેલ્યો તો અને પાછળથી ડોહો જતા કહેતો જો કે રમતું તું મોટો છી એના હાચવ જે બાબર નો ના વીઘો ને તે બે જણા વાઈ ખાજો અને આરોય અડધું તો અમે આ ડોશીની દવા કરવા વેચું છું તમે બાજી ના મળશો આ રીતે. મોનતો જ નહીં કે કોણ ચડાઈ ગયો અને આનું ઉપરાણું લઈને તું આવે એમ જ ને. અને મારી વાત હોભર ઉપરોનું નહીં આ તો કાલ ઉઠીને ગામમાં અમારા આબરૂ જાય કે ભયો બાજી રહ્યા નારા એ બાજુવાળા કશું કહેતાય નહીં. પેલો રોમલો મારો ઓછો ઘડીકમાં બાબરને ક્યાં ઓમ કરું અને ઘડીકમાં ક્યાં રમતું ને ક્યાં ઓમ ચાવી મર્યું અને મારા બેટાઓને એવા બજારું કે રાગે પડીને એવા રહે ને ચોપ્યાવાનો નારો એમ કરીને નીકળ્યો અને હું વાપરી ગયો. રોમલો આવ્યો તો તાર જોડે હો શું કીધું તને? મને આવું જ કહેતો હતો એ તો મને એવડું ચલાવી ગયો તારા હિસાબે તો મારે તમે આપવું પડ્યું. હું મારા અડધા વીઘાનું રોમલે જ કીધું હ. એટલે અડધો વીઘો તો આપણો પેલા હતો ભયા તાર તો ડોહી હતો પણ અત્યારે ન તો આપણો વીઘો જ હતો અત્યારે બી હાલમાં તો એ તો ડોહા તમારા ડોશી જીવતો તો તાના ડોહાએ અડધો વીઘો વેચી મારે તો ડોશીને દવા કરવા અને અમે તો તમારો વીઘો જ છે અને આ તો મને ખબર પડી પેલો રોમલો એકલો બોલતો જતો હતો જે મેં કોનોરું કરીને વાપર્યું અને મારો હોશે કેવું બોલે કે ઓમ બઘારું પણ કે ચાલ ના મેલું એમનો કે આઈ તો મને ચડાઈ ગયો તો. હા અને પછી તારા જોડે પેલા આવ્યો હે આ બધું રોમલાનો જ પેલો એ હે.
આ તમે રોમલાનો કેવું વાપરજો નહીં. ઓમી કે છે ને મોમી કે છે અને તમારો રાગ જોઈને તો રોમલો દાજે બળે છે અને રોમલો તો રોમલો પણ આખું ગોમ દાજે બળે ને આવો રાગ તમે શું લેવા તોરો હો ભાઈઓ ભાઈઓ થઈ હેડ હેડ આ રોમલાની કઈ લઈ લે મારો જોર. શું કીધું તું એ મને ને બે ભાઈઓ હમકી રહો હા અને બે ભાઈઓ હમકી રહો ને હું હંપી લ્યો અને તું મને શું કહેતો હતો કે સાચું બોલ. તારા ભાઈએ શેતર મેલ્યું લાઈ લે મારા ફોન પાસે કર્યો આડું હો. લાવજે. આડું લાઈન માર પાસે ઓલા નહીં એટલે અમને બખાડવાના ધંધા કરી છે નહીં પણ ત્યાં તો ખરા મારા એમ કીધું કીધું તું બોલ. તું મને હું ચડાઈ ગયો તું બોલ કે મેલું હરી કાઢીને મેલ. ના મારી વાત સાંભળો હા બોલ સાચું બોલજે પાહો. કીધું ભાઈ તું એમ નતો કહેતો કે તારો ભાઈ તને બાબા નહીં આવતો નોમ ને તેમ ને ઢેકનું પૂંછડું ને એ બધું નતો કરતો અને મને આવીને એમ કહેતો હતો કે તારા ભાઈએ અડધો વીઘો ગીરો મેલી છે છોકરાને ભણાવવા મને કે તું તારો છોકરો કોલેજમાં ભણાવે હ નો માર પરે પેલા રોમલા દો ભાઈઓ વચ્ચે ઝઘડા કરાવવા જોયું જોયું નાહી ગયો ને ઉભો રહ્યો. સારું કર્યું ભાઈ તું આવે તે આટલું અમને સમજણ પડે ને કે આ તો અમને બે ભાઈ બગાડીને હું જુદા જ તમને કરે બે ને. ભાઈનો નહીં આખા ગામમાં અડધા ગામમાં રાગ તૂટાયો ને આખા અડધા ગામમાં લોકોના ઝઘડા જ કરાવતો ફરે છે આ ઓવા. સારું થયું તું આવ્યો ને તો હું તો આખું ઊભું છેડાઈ દે ટ્રેક્ટર લઈને જા ભણતર નતો કઈ ગયો બે ભાઈઓનો આખે જિંદગીનો વિરોધ થઈ ગયો તાને ઓના કઈ ગયો તો હું ટ્રેક્ટર લઈને તમે છેડાઈ જાય આવું લોકોનું કેવું હોભળશો નહીં. અત્યારે લોકો રાગ જોઈને તો ભલા ને દિવાળીઓ ચોપો ઝઘડા કરાવો રાગ તોડાવો અને હું એટલું કહું છું અમે નહીં આપણે અત્યાર સુધી ભેગા બેસીએ ભેગા ખાઈએ હરીએ ફરીએ એટલે મને એમ થયું કે લાય બાબરને રમતું તો ઘર જેવો સંબંધ છે ને ભાઈઓ છીએ અમે બધાય ભાઈનો રાગ તૂટશે તો અમે કના જોડે જઈને બેસ્યું એટલે મારા તાત્કાલિક આમ ખાવા ના રહ્યો ના, ના, સારું કર્યું, હેડી ના આવ્યો. સારું કર્યું તું એ. પંજારે આયો તો આમાં નહીં કરું એવું નહીં કરું લ્યા હું નહીં કરું આવું ને આવું. પબ્લિક ને સમજણ પાડી પડે લ્યા હાલે બાઈક આ તો તાર છોકરાને બોલા કોલેજ લે કોલેજ યા ઓય આજા તું એ. હેડ આ ટ્રેક્ટરે હેડી દીધું. કોલેજમાં જવાનું કોલેજમાં જો હબરો આ તો ખાલી આ બે ભાઈઓ કોઈ જમીન નથી આ બધી કાલ્યા પાછું થાય તો થવું જમીન દખે આવું ચાલતું જ હોય હે. એટલે કોઈને બે ભાઈઓને હંપી રહવું કોઈનું આવી રીતે વાતોમાં નામવું બધા તારું જમીન એટલે ભાઈઓ બહેન બગરવાનું કેટલાય કરતા હોય છે એટલે બાગવાન નહીં હંપી રહેવાનું અને હંપી બે ભાઈઓ રાખવું ચોરાવાનું તો પહેલાં જાણવાનું કે એનું પૈસો પણ વિચારતો હા. એવું હોય 100% નિપદાન કરવાનું અને તમે ભાઈઓ જો ભેગા બેહીને આ મેટલ સુધારશો ને તો જ સુધારશે લોકોનું વાપરશો ને તો તમે કદી ભેરા થશો નહીં. ભરવાનું જ નહીં મારા વસ્તી રાજી થાય વસ્તી રાજી થા કહું છું આ રોમલા જેવા ચહુણિયા ચેટલા નહીં બગાડ છે ને કે ઓ આ તો પાહો અખરો નહીં રહ્યા તો દાજે જ બરા આખા ગોમના દાજે બરા એના પછી નહીં એટલે. રાજ્યો કહેવાય હરેરામ ચોરી મને આવી પાછી એ તો ભાગ છે હા તારો ભાગ છે બદલ સમજણ પાડું છું હું તને ખબર પડે ને હા. આ ઠોસ વાળું છોકરું કે આજ્યા બાજ્યા મેલે કે હમણાં ભોદામાં હમણાં ઘર દો વિડીયોમાં જ કહું છું ને સારું ચાલો